5મી પુણ્યતિથિ નિમિત્તે મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી સદ્રતને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા મોરબીના અગ્રણીઓ શ્રી કૃષ્ણ પેટ્રોલિયમ તથા એસઆર પેટ્રોલ પંપ મોરબીવાળા કૃષિકભાઈ મંગળજીભાઈ સુવાગિયા પરિવાર દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડિયાને સાર્થક શ્રદ્ધાંજલિ અર્પણ કરી। સૌરાષ્ટ્રની પાવન ધરતી પર અનેક સંતો મહંતો અને મહાનુભાવોએ જન્મ ધારણ કર્યા છે, તેમજ ભગવાન શ્રી કૃષ્ણનું મોક્ષધામ પણ સૌરાષ્ટ્રની પવિત્ર ધરા છે। ત્યારે સૌરાષ્ટ્ર નહીં પરંતુ સમગ્ર દેશનું ગૌરવ સમા વિઠ્ઠલભાઈ રાદડિયાનો જન્મ 8/11/1958ના રોજ થયો હતો। તેમના જીવનકાળ દરમિયાન સામાજિક, રાજકીય, ધાર્મિક સહિતના વિવિધ ક્ષેત્રે આગવી પ્રતિભા પ્રાપ્ત કરી સમગ્ર સૌરાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે। નીડર તેમજ મિલનસાર વ્યક્તિત્વ ધરાવતા લોકસેવક એવા વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડિયાનું તારીખ 29/7/2019ના રોજ દુઃખદ અવસાન થયું। ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાત શોકમગ્ન થયું, પરંતુ તેમના કર્મોની સુવાસ આજે પણ ચોમેર ફેલાયેલ છે। ત્યારે તારીખ 29/7/2024ના રોજ તેમની 5મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મોરબીના શ્રી કૃષ્ણ પેટ્રોલિયમ એસઆર પેટ્રોલ પંપ ત્રાસપરવાળા કૃષિકભાઈ મંગળજીભાઈ સુવાગિયા દ્વારા મોરબીના વિવિધ પ્રકારની માનવ સેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી વિઠ્ઠલભાઈ રાદડિયાને સાર્થક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ તકે શ્રી કૃષિકભાઈ સુવાગિયા, શ્રી મંગળજીભાઈ સુવાગિયા, શ્રી નરેન્દ્રભાઈ સુવાગિયા, અનિલભાઈ સુવાગિયા, રાજદીપભાઈ સુવાગિયા, જગદીશભાઈ વામજા, જયેશભાઈ ગોસ્વામી સહિતના અગ્રણીઓ ઉપરાંત મોરબી જલારામ મંદિરના ગિરીશભાઈ ગેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ભાવિનભાઈ ગેલાણી, ચિરાગભાઈ રાજ, કિશોરભાઈ ગેલાણી, અનિલભાઈ સોમૈયા, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી, જયંતભાઈ રાઘુરા સહિતના અગ્રણીઓએ સૌરાષ્ટ્રના ખરા લોકસેવક એવા વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી કાંકરેજ।